ખેડૂત મિત્રો નમસ્કાર। આકાશ એગ્રો સેન્ટર યુટ્યુબ ચેનલ મારી આટીના આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરે છે। આજે આપણે એક એવા પ્લોટ ઉપર આવ્યા છે કે જેઓએ જે ખાતરો કામા કંપનીના છે ભૂ સમૃદ્ધિ ગોલ્ડ, માઇક્રોરૂટ અને તેજસ 108 તે ઉપરથી ઉડાડેલું છે। તો તે ખેડૂત મિત્રોને આપણે પૂછીએ કે તેમનું રિઝલ્ટ તેમને મતલબ કેવું મળ્યું। રણજીતભાઈ, આપણો પહેલાં પરિચય આપો। સિસોદિયા રણજીતસિંહ દિલીપભાઈ, ગામ વડિયા, તાલુકો માળી આટીના। મોબાઈલ નંબર 83 068 68 283। હવે આપણે જે આ ત્રણ પ્રોડક્ટ છે તે આપણે મગફળીના પાકની અંદર ઉપરથી ઉડાડેલું છે, તો તેમનું રિઝલ્ટ આપણે ઉપયોગ કરેલું અને નથી કરેલું બે આપણે મતલબ જોયેલું છે, તો તેમાં તમને રિઝલ્ટ શું ડિફરન્સ છે બતાવો છે ખેડૂત મિત્રોને। એમાં ડિફરન્ટ તો સારામાં સારો જોવા મળેલ છે। આ પહેલું છે ગિરનાર 4 છે, આ G45 છે માંડવી, અને આ પણ G45 છે। આમાં જોવા ખાતર ટૂંકમાં આમાં નથી ટ્રીટમેન્ટ આપેલ, ઓલા બેમાં ટ્રીટમેન્ટ આપેલ છે। તો આમાં તમે જોઈ શકો કે આ મૂળનો વિકાસ નથી અને મૂળ કાળા પડતા જાય છે, અને દોડવાની સંખ્યા પણ ઓલા કરતાં આમાં ઓછી છે। અને બીજા નંબરમાં કે આમાં સાઈઝ એક સરખી નથી મગફળીની। ઓલાની અંદર મગફળીની સાઈઝ એક સરખી જોવા મળે અને એની અંદર મગિયા પણ ઓછા જોવા મળે છે। આમાં મગિયાનું પ્રમાણ ખૂબ છે અને સાઈઝ પણ નાના મોટી છે। ખેડૂત મિત્રો જોઈ શકો છો કે આ જે મગફળી છે તેની અંદર ટ્રીટમેન્ટ કરેલી છે, તો એની અંદર દોડવાની સાઈઝ પણ મોટી છે, દોડવો ભરાવદાર છે અને મગિયાની સંખ્યા ઓછી છે, તે આની અંદર તે વધારે જોવા મળે છે। અને મૂળ છે તે ખાસ કરીને ડેમેજ જોવા મળે છે કે ફૂગના એટેક રિયલ છે। અને ઓલી જે મગફળી છે ગિરનાર 4 એને અત્યારે લગભગ દિવસો થયા છે, 120 દિવસ પૂરા થઈ ગયા છે, 120 દિવસ ઉપર। 120 દિવસ થવા છતાં પણ મગફળીની ગ્રીનરી સાહેબ બતાવો જરાક પાંદડાને હાથમાં લઈને। તમે જોઈ શકો છો કે મગફળીની ગ્રીનરી અને તેના પાન અને તેની અંદર દોડવા આ વર્ષે મોસ્ટ ઓફ મગફળી છે તે ગિરનાર 4 છે તે ઘણી જગ્યાએ નિષ્ફળ ગયેલી છે, અથવા તો વહેલી પાકી ગઈ છે, અથવા તો ફૂગને કારણે દોડવા પણ ઘણી જગ્યાએ મતલબ સડી ગયા છે। તો આ વર્ષે 120 દિવસ થવા છતાં પણ ખૂબ સારું પરફોર્મન્સ મગફળી આપ્યું છે। તેનું કારણ ખાલી મગફળી નથી, પણ તેની અંદર જે ટ્રીટમેન્ટ થયેલી છે ખાતરોથી લઈ અને બેક્ટેરિયલ પ્રોડક્ટ જે વાપરી હોય આ બધાના તો રિઝલ્ટ હોય છે। હવે રણજીતભાઈ, આ મગફળીની અંદર આપણે ફૂગનાશકના કેટલા કુલ સ્પ્રે મારેલા છે? 4 સ્પ્રે। ખેડૂત મિત્રો 4 સ્પ્રે ફૂગનાશકના મારેલા છે, એમાં કેવા ઊંચા મતલબ ફૂગનાશક મારેલા છે કે સામાન્ય નોર્મલ ડાયસ્થાન 45 સાદુ કોન્ટાપ અને બાકી નોર્મલ ખાતરો અને રિફંડના 2 સ્પ્રે મારેલા છે। ખેડૂત મિત્રો જોઈ શકો છો કે અત્યારે ઊંચા મોલિક્યુલ કે 5-6 હજાર રૂપિયાની લીટરો લઈ અને ખેડૂતો દવા છાંટે છે, તેમ છતાં પણ મગફળીની અંદર રાતળ, ગેરું અને ટીકાના પ્રશ્નો ઊભા થયા છે। તો આ જે મગફળી છે આ ત્રણે મગફળીની અંદર સામાન્ય સ્પ્રે આવેલા છે કે હેક્ઝાકોનાઝોલ છે, સાપ પાવડર, M45, ટેબુ સલ્ફર આવા સ્પ્રે લીધેલા છે। આવા નાના અથવા તો ઓછા ખર્ચની અંદર પણ જોઈ શકો છો કે અત્યારે આ વેરાયટીની અંદર એના પાનની ગ્રીનરી ખૂબ સારી છે, અને ઉત્પાદનની વાત કરીએ તો પણ ખૂબ સારું ઉત્પાદન આ વર્ષની અંદર આપે એવી વેરાયટી છે। ગિરનાર 4 છે તે કદાચ 1.5 ખાંડી થાય એવું લાગે સાહેબ, તમને શું લાગે છે? 1.5 ખાંડી ઉપર જાય એનો ફાલ આપણે જોઈ શકીએ છીએ, અને બધા દોડવા છે તે બધા દોડવા ભરાઈ ગયેલ છે, અને દોડવો એકે ફૂટતો નથી એટલો મતલબ ભરાવદાર મતલબ બન્યું છે। અને જીવીસના દોડવા હોય ને એ ટાઈપનું આપણે લાગે છે કે એટલું બધું ભરાવદાર છે। તો ખેડૂત મિત્રો, આવા ફૂગનાશકો બહુ વધારે ઊંચા ખર્ચો કરવાની જરૂર નથી, સામાન્ય ફૂગનાશકો વાપરી અને પણ સારામાં સારા રિઝલ્ટો મતલબ મેળવી શકાય છે। આ તમે જોઈ શકો છો કે ગિરનારના જે દાણા જો આ 120 દિવસે ખૂબ સારો પાક આવી ગયો છે, અને હવે અઠવાડિયું પણ હજી ઊભી જાય એમ છે, અઠવાડિયા સુધી કંઈ આ મગફળીને વાંધો આવે એમ નથી। તો ખાતરો અને દવાઓની અંદર જરૂરિયાત પડતો ઉપયોગ કરી અને સારામાં સારું ઉત્પાદન લઈ શકાય। અમારો વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો। બસ, જય જવાન, જય કિસાન।